નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર જમ્મુ રોડ ઉપર આવેલ ફોરેસ્ટ વિભાગની નર્સરી સામે બંધ બોડીની પિકઅપ વાન સર્પાકારે આવી રોડ નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો। સુરનગર તરફથી લખતર આવતી પિકઅપ વાન સર્પાકારે ચાલતી હોવાનું અકસ્માત નજરે જોનાર વ્યક્તિઓ દ્વારા જણાવવામાં આવ્યું। લખતર તાલુકાના જમર ગામથી શરૂ થતો સ્ટેટ હાઈવે નંબર 17 લખતર તાલુકાના વિટલાપરા ગામ પાસેની ચેકપોસ્ટ પાસે પૂરો થાય છે। લખતર તાલુકામાંથી પસાર થતો રોડ બોજારો સાબિત થઈ રહ્યો છે। તેમ સ્ટેટ હાઈવે નંબર 17 જમ્મુથી વિટલાપરા સુધીમાં સાયકલથી લઈને ટ્રેલર ટ્રક સુધીના વાહનોના અવારનવાર અકસ્માત થાય છે। આ અકસ્માતમાં અનેક લોકો અકસ્માતનો ભોગ બન્યા છે, અનેક લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે, અનેક લોકો દિવ્યાંગ થઈ ગયા છે। ત્યારે આજે લખતર જમ્મર વચ્ચે આવેલ ફોરેસ્ટ વિભાગની નર્સરી પાસે સુરનગર તરફથી સર્પાકારે આવતી બંધ બોડીની પિકઅપ વાન રોંગ સાઈડમાં જે પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો। સદભાગ્યે કોઈ જાનહાની કે કોઈ ઇજાગ્રસ્ત નહીં થતાં તંત્રએ રાહતની લાગણી અનુભવી હતી। ત્યારે આ ગાડીનો ડ્રાઈવર અને તેની સાથેનો એક અન્ય વ્યક્તિ છે તેઓનો આબાદ બચાવ થયો હતો, તેથી કોઈ પણ પ્રકારના તેઓ ઇજાગ્રસ્ત થયા નહોતા।